જય મહાકાલ દોસ્તો, હું રણજીત બારોટ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી ચેનલ મહાકાલ કેબ સર્વિસમાં, જે આપણો હરેક સફર, આપણી હરેક રાઈડ મહાકાલના નામથી શરૂ થાય છે. આજની આપણી રાઈડ છે અમદાવાદથી મહેસાણા એક્ટિવા પર. જે સાચો અનુભવ, હાઈવેનો રિયલ એક્સપિરિયન્સ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો આપણે વધારે સમય નથી બગાડવો, ચલો સફરની શરૂઆત કરીએ. જય મહાકાલ. આ એક્ટિવા લઈને આપણે મહેસાણાની રાઈડ પર નીકળવાનું છે, પણ નીકળતા પહેલા હેલ્મેટ સાથે લઈ લીધું. હાઈવેની રાઈડ છે તો હેલ્મેટ પહેરવું જરૂરી છે. પછી હેલ્મેટ પહેરીને આપણે મહેસાણા માટે રવાના થયા, અમદાવાદથી મહેસાણા. ત્યાં રસ્તામાં જ આપણને રેડ સિગ્નલ મળી ગયું. તો નિયમોનું પાલન કરતાં આપણે રેડ સિગ્નલ પર થોડીવાર વેટ કર્યો. ગ્રીન થવાનું, જેવો સિગ્નલ ગ્રીન થયો આપણે મહેસાણાની જર્ની ફરી સ્ટાર્ટ કરી દીધી. જે આપણને એસજી વૈષ્ણોદેવી સર્કલ થઈને એસજી હાઈવે પર પહોંચાડે છે. ત્યાં જ આપણને મહેસાણાનું બોર્ડ પણ જોવા મળી ગયું, 59 કિલોમીટર, જે અડાલજ ચોકડી બાજુ જાય છે. જે રાઈટ લેતા જ આપણે અડાલજ ચોકડી તરફ જવા રવાના થયા. અડાલજ ચોકડી ક્રોસ કરી એટલે આપણને ત્યાં રસ્તામાં જ રોડની સાઈડમાં જ ટેડી બિયર વેચાતા દેખાણા. સારા સારા હતા. ત્યાં આપણને હિંચકા પણ દેખાણા. ત્યાંથી થોડા આગળ વધ્યા એટલે આપણને ફૂલદાનીઓ પણ જોવા મળી, જે બહુ સરસ સરસ હતી. ત્યાંથી આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપ પર, જે આપણી એક્ટિવામાં પેટ્રોલ નખાવવાનું હતું. પેટ્રોલ પંપ એક્ઝેક્ટ હનુમાન મંદિરની સામે જ છે. ત્યાંથી પછી આપણે નીકળ્યા એટલે સીધા ટોલ ટેક્સ પહોંચવાના તૈયારીમાં જ હતા, અને થોડી જ વારમાં આપણે ટોલ ટેક્સ પહોંચીને ક્રોસ પણ કરી લીધું. ત્યાંથી આપણે છત્રાલ પહોંચી ગયા. છત્રાલ અમૃત હોટલની સામે જ આપણે થોડી વાર ઊભા રહ્યા. 15થી 20 મિનિટ જેટલો આપણે રેસ્ટ કર્યો, ગાડીને પણ રેસ્ટ આપ્યો. ત્યાંથી પછી આપણે ગાડીને સ્ટાર્ટ કરીને પાછા નીકળી ગયા મહેસાણાની જર્ની માટે, જે આપણને પહોંચાડી દીધા મહેસાણાના ટોલ ટેક્સ પર. 1 થી સવા 1 કલાકનો ડ્રાઈવ કરીને આપણે પહોંચી ગયા ટોલ ટેક્સ પર. ટોલ ટેક્સ ક્રોસ કરીને મહેસાણા માટે રવાના થયા. થોડી જ આગળ પહોંચ્યા એટલે આપણે પહોંચી ગયા મહેસાણાના એન્ટ્રી ગેટ સમાન પાલાવાસણા ચોકડી પર, જ્યાં ઓએનજીસી કોલોની આવેલી છે, જે તમને દેખાઈ રહી છે. આપણે ઓએનજીસી કોલોની ક્રોસ કરીને જઈ જ રહ્યા હતા, ત્યાં મહેસાણાનું ટ્રાફિક જોવા મળ્યું થોડું થોડું. ત્યાંથી આગળ પહોંચ્યા એટલે આપણે નાગલપુર કોલેજ પહોંચી ગયા, જે અવની સીટ્સ વિદ્યા સંકુલ છે. ત્યાંથી આપણે આગળ વધ્યા એટલે ડેસ્ટિનેશન મહેસાણામાં પહોંચી ગયા, જે મોઢેરા ચોકડી કહેવાય. આ રાઈડ આપણી હતી અમદાવાદથી મહેસાણા માટેની એક્ટિવા પર, જે 1.5 કલાકથી 2 કલાકનો હતો. જે રસ્તામાં હાઈવે જર્નીમાં જે પણ એક્સપિરિયન્સ થયા એ તમારી સાથે મેં શેર કર્યા છે. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી હું તમારા માટે નવા વિડીયો લાવું તો એની પહેલી અપડેટ તમને મળતી રહે. જય મહાકાલ દોસ્તો.